વેલકમ બેક. મ્યાનમારમાં નોકરી, ઊંચા પગારની લાલચ અને ઠગાઈ બાદ સાયબર સ્લેવરીનો ગોરખધંધો સામે આવી રહ્યો છે. ગાંધીનગર સાયબર સેન્ટર અકલન્સ દ્વારા મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે અને ગુના હેઠળ પાયલ ચૌહાણ નામના સબ એજન્ટની કરી છે ધરપકડ. આ સમગ્ર રેકેટની વાત કરીએ તો ભારતના યુવકે મ્યાનમારમાં ઊંચા પગારની લાલચ આપવામાં આવી હતી અને 3 લાખ રૂપિયા સુધીનું કમિશન વસૂલાતું હતું અને ત્યારબાદ નોકરી બદલવામાં યુવાઓ પાસે સાયબર સ્લેવરીનું કામ કરાવાતું હતું, જેમાં સેક્સટોર્શન, ડિજિટલ અરેસ્ટ જેવી પ્રવૃત્તિમાં જોડી દેવામાં આવતા હતા. અત્યારે ભારતના યુથને તે લોકો દ્વારા ઊંચા પગારની લાલચ આપીને તેઓને મ્યાનમારમાં કેકે પાર્કમાં જોબની લાલચ કરવામાં આવે છે. આ માટે આ લોકો દ્વારા કમિશન લેવામાં આવતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ આ લોકોને જોબનું ફ્રોડ કરવામાં આવે છે અને તે લોકોને સાયબર સ્લેવરીનું કામ કરવામાં આવે છે. હવે આ સાયબર સ્લેવરીમાં તેઓ પાસેથી અનેક પ્રકારના ફ્રોડ, જેમ કે ક્રિપ્ટોકરન્સીના ફ્રોડ છે, પાર્ટ ટાઈમ જોબના ફ્રોડ છે, સેક્સટોર્શન છે, ડિજિટલ અરેસ્ટ છે, આવા તમામ પ્રકારના ફ્રોડ કરવામાં આવેલા હોય છે. સમગ્ર રેકેટમાં સાયબર સેન્ટર એક્સલન્સ દ્વારા મુખ્ય એજન્ટ એવી નીલ પુરોહિતને ઝડપી પાડી હતી અને જે બાદ તેના સબ એજન્ટ તરીકે કામ કરતી પાયલ ચૌહાણ પણ ઝડપાઈ હતી. આપને જણાવી દઈએ કે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર રેકેટ ચાઇનીઝ માફિયા દ્વારા ચલાવવામાં આવે છે અને ગુજરાતના 3 યુવાને મ્યાનમારમાં મોકલાયાનો ખુલાસો થયો છે, જ્યારે તપાસમાં નેપાળ અને પાકિસ્તાની નાગરિકોની પણ સંડોવણી સામે આવી રહી છે, જેમના પાસપોર્ટ મળી આવ્યા છે. આ તમામ સિન્ડિકેટના હેડ છે ચાઇનીઝ માફિયા. આના જ એક મુખ્ય એજન્ટ તરીકે નીલ પુરોહિત કામ કરતા હતા અને આવા સબ એજન્ટ તરીકે પાયલ ચૌહાણ કામ કરે છે અને તેમની ધરપકડ કરેલી છે. હવે તેઓ દ્વારા 70,000થી લઈને 3 લાખ સુધીનું કમિશન પણ લેવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે 3 જેટલા લોકોને તેઓ દ્વારા મોકલવામાં આવ્યા છે. 3 લોકોને તો કન્ફર્મ મોકલવામાં આવ્યા છે, સાથે સાથે વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા એ બાબત ધ્યાનમાં આવી છે કે તેઓ દ્વારા તેઓના ફોનમાં નેપાળ તેમજ પાકિસ્તાનના સિટીઝનના પણ પાસપોર્ટ મળી આવ્યા છે. હવે આ પાસપોર્ટ દ્વારા તેમનો રોલ કયા પ્રકારનો છે, એજન્ટનો છે કે તેઓ પણ વિક્ટિમ છે, તેની તપાસ ચાલુ છે. એક આંતરરાષ્ટ્રીય કક્ષાના રેકેટનો પર્દાફાશ થતાં હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. એજન્સીને આશંકા છે કે આ કેસમાં અન્ય કેટલાક યુવાઓ પણ ભોગ બન્યા હોઈ શકે છે. જોવાનું રહ્યું કે વધુ તપાસમાં શું ખુલાસા સામે આવે છે.